નમસ્તે મિત્રો, પૂનમ વોઇસ ચેનલમાં તમારું સ્વાગત છે। એક દિવસ હું મારી મામીના કહેવાથી રસોડામાં પકોડા શેકી રહી હતી, જ્યારે મારી મામી ગુસ્સામાં રસોડામાં આવી અને કહ્યું, આજે ફરી તારો લગ્નનો પ્રસ્તાવ આવ્યો છે। જો તું લગ્ન કરીશ તો મારા બાળકોના બધા હક પણ તારી સાથે દહેજમાં જશે। આટલું કહીને તેણે મારા ચહેરા પર ઉકળતું તેલ નાખ્યું। મારો ચહેરો બળી ગયો। તે હસવા લાગી અને કહ્યું, હવે કોઈ તને પ્રપોઝ નહીં કરે। મારી દરેક છેલ્લી આશા પણ હવે ચકનાચૂર થઈ ગઈ। મેં રાત્રે રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરી। પછી જ્યારે મેં સવારે આંખો ખોલી અને અરીસામાં જોયું, ત્યારે મારા પરિવારના સભ્યોના કડવા અવાજો મારા કાનમાં હંમેશા ગૂંજતા રહ્યા। સાચું કહું તો છેલ્લા ઘણા વર્ષોથી મારું જીવન એવું જ હતું, એક બોજ જેવું, જે હું ક્યારેય સહન કરવા માંગતી ન હતી। હું મારા મામાના ઘરે મોટી થઈ છું, પણ મને ક્યારેય એવું લાગ્યું નહીં કે આ ઘર મારું છે। મારી મામીની નજરમાં હું ફક્ત એક જવાબદારી હતી, જેને શક્ય તેટલી વહેલી તકે ફેંકી દેવી જોઈએ। દરરોજની જેમ તે દિવસે પણ હું શાંતિથી મારા કામમાં વ્યસ્ત હતી અને ગરમી મારી આંખોને વીંધી રહી હતી। બધું એમનું એમ જ હતું। મારા હાથ પોતાની મેળે ફરતા હતા, પણ મારું મન ક્યાંક બીજે હતું। કદાચ આજનો દિવસ સારો રહેશે એવી આશામાં, પણ એ દિવસે એવું લાગતું હતું કે જાણે ભાગ્યે મને તોડી નાખવાની શપથ લીધી હોય। દરવાજો જોરથી ખુલ્યો અને મામી અંદર આવી। તેનો ચહેરો તણાવપૂર્ણ હતો, તેના ચાલવામાં ગુસ્સો અને તેના અવાજમાં ઝેર હતું। તે નજીક આવીને બૂમ પાડી, આજે ફરી તારા લગ્નનો પ્રસ્તાવ આવ્યો છે, એક પછી એક, જાણે તું રાજકુમારી હોય। શું આ દુનિયાની આંખો આંધળી થઈ ગઈ છે? મેં મારી આંખો નીચી કરી। હું કંઈ કહેવા જતી હતી ત્યારે તે ફરીથી બોલી, જો તું લગ્ન કરીશ તો મારા બાળકોનું શું થશે? અમને હિસ્સામાંથી મળેલું બધું દહેજ તારી સાથે જશે। હું આવું કંઈ થવા નહીં દઉં। તેની આંખોમાં નફરતની જ્વાળાઓ હતી। હું થોડી પાછળ હટવા લાગી। મારા હાથ ડરથી ધ્રુજવા લાગ્યા, પણ પકોડા હજુ પણ તળાતા હતા, જાણે મારા હાથને પોતાની પરવા ન હોય। તેણે મારા મૌનને ઉશ્કેરણી તરીકે લીધું। મને કહો, તું કેમ કંઈ બોલતી નથી? શું તું હવે બહેરી થઈ ગઈ છે? આટલું કહીને તેણે મને નજીક ખેંચી। તેણે એક મોટો ચમચો ઉપાડ્યો, જેમાં ઉકળતું ગરમ તેલ હતું। મને કંઈ સમજાયું નહીં। એક ક્ષણમાં, બસ એક ક્ષણમાં બધું બદલાઈ ગયું। મારા ચહેરા પર ઉકળતું તેલ આવી ગયું। હું ચીસો પણ પાડી શકી નહીં। હું જમીન પર પડી ગઈ। ખૂબ જ તીવ્ર પીડા હતી। એવું લાગતું હતું કે કોઈએ મારો જીવ લઈ લીધો હોય। ચીસો મારા ગળામાં અટવાઈ ગઈ હતી, પણ મારું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું। ફક્ત મામીનું હાસ્ય મારા કાનમાં ગૂંજતું રહ્યું। હવે જુઓ, કોઈ તમને પ્રપોઝલ નહીં આવે। આ શબ્દો મારા હૃદયમાં અંકિત થઈ ગયા। મારો ચહેરો બળી ગયો હતો, પણ મારા આત્મા તેનાથી પણ વધુ બળી ગયો હતો। મામીએ મને રૂમમાં ખેંચી લીધી। તેને એક જૂનું ગાદલું પાથર્યું અને મને ત્યાં ફેંકી દીધી। પછી દરવાજો બંધ થઈ ગયો અને બધું શાંત થઈ ગયું। રાત વીતી ગઈ, શરીર જાગી ગયું હતું અને આંખો ખુલી હતી, પણ બધું ઝાંખું લાગતું હતું। જ્યારે હું ભાનમાં આવી ત્યારે મારા મોંમાંથી શબ્દો નીકળ્યા, એ ઉપરવાળા, બસ આટલું જ કહ્યું, અને પછી બધે અંધકાર છવાઈ ગયો, જાણે કોઈએ મારા માટે જીવનનો દરવાજો બંધ કરી દીધો હોય। હું શ્વાસ લઈ રહી હતી, પણ જીવન ક્યાંક ત્યાં જ અટકી ગયું હતું। જે ચહેરો મને ઓળખતો હતો તે હવે રાખમાં ફેરવાઈ ગયો હતો। મારી આંખોમાં જે ઉગ્યો હતો તે રાખ કરતાં પણ હળવો થઈ ગયો હતો। આદર, આશાઓ, બધું જ તેલના ચમચાથી રાખમાં ફેરવાઈ ગયું। જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે પ્રકાશ ખૂબ જ તેજસ્વી હતો। એક ક્ષણ માટે એવું લાગ્યું કે હું જીવતી નથી। પછી મેં ખસેડવાનો પ્રયાસ કર્યો, પણ જાણે મારા અસ્તિત્વ પર કોઈ બોજ લાદવામાં આવ્યો હોય। મારા નાકમાં દવાઓની ગંધ હતી, પાટોની ગંધ હતી, અને ડૉક્ટર અને નર્સના અવાજો। પાટો દરરોજ બદલાશે, નહીંતર તેનો ચહેરો વધુ ખરાબ થઈ જશે, કોઈએ આ કહ્યું। મેં કંઈ બીજું સાંભળ્યું, ચહેરો ખૂબ જ ઊંડો નુકસાન પામ્યો છે, હવે આ ચહેરો જીવનભર એવો જ રહેશે। મેં આસપાસ જોયું, બધું ઝાંખું હતું। બારીમાંથી આવતો સૂર્યપ્રકાશ અને બહાર પાંદડાઓનો ખખડાટ સ્પષ્ટ સાંભળી શકાતો હતો। હું કંઈ કહેવા માંગતી હતી, પણ અવાજ અંદર ક્યાંક દબાઈ ગયો હતો। મારું ગળું સુકાઈ ગયું હતું, મારા હોઠ ફાટી ગયા હતા, આંખો રેતીમાં હોય તેવું લાગતું હતું। એક નર્સ મારી પાસે આવી। તેણે મારા કપાળને સ્પર્શ કર્યો અને સ્મિત કર્યું,
તમે ભાનમાં આવ્યા છો? મેં મુશ્કેલીથી માથું હલાવ્યું. તેણે મારી નાડી તપાસી, મારી તરફ જોયું અને કહ્યું, તું ખૂબ જ હિંમતવાન છે. આવી પરિસ્થિતિમાં બચી જવું એ ચમત્કાર છે. પણ સાચું કહું તો મને એવું લાગ્યું નહીં કે તું જીવિત છે. હું શ્વાસ લઈ રહી હતી, પણ મારું જીવન કદાચ તે ક્ષણે સમાપ્ત થઈ ગયું હતું. જ્યારે મારી મામીએ ગરમ તેલનો ચમચો ઉપાડ્યો. મારા મામા એકવાર મને મળવા આવ્યા. તે થોડી વાર માટે રૂમમાં ચૂપચાપ બેઠા અને પછી ચાલ્યા ગયા. તેમણે ન તો કોઈ પ્રશ્ન પૂછ્યો કે ન તો કોઈ આશ્વાસન આપ્યું. તેમણે ફક્ત મારી સામે એક નજરે જોયું, જે પહેલાં જેવી ન હતી. તેમની આંખોમાં કોઈ આત્મીયતા નહોતી, ન તો તે લાગણી જે તેમને મારા માટે હતી. કદાચ તેમને ડર હતો કે હું પહેલાં જેવી નહીં રહીશ. તેના ગયા પછી પહેલો પ્રશ્ન મારા કાનમાં ગુંજ્યો, શું તેનો ચહેરો જોવાલાયક છે? કોઈએ કહ્યું કે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ડૉક્ટરે ધીમેથી જવાબ આપ્યો, હમણાં કહેવું મુશ્કેલ છે. ઘા ઊંડા છે, પાટો કાઢી શકાતો નથી. હું ચૂપ હતી, પણ મારી અંદર કંઈક ફાટી નીકળ્યું. મેં પ્રાર્થના કરી, ભગવાન, મને હવે લઈ જાય. હવે આ જીવન કરતાં તો મૃત્યુ કદાચ વધુ રાહત આપશે. આ શબ્દો મારા આત્મામાં તીક્ષ્ણ છરીની જેમ ઘૂસી ગયા. હું પથારી પર સૂતી હતી, પણ દરેક શબ્દ, દરેક શ્વાસ બોજની જેમ તૂટી રહ્યા હતા. ડૉક્ટરે કહ્યું કે તેમાં થોડા અઠવાડિયા લાગશે. જ્યાં સુધી ચેપ કાબૂમાં ન આવે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. તે દિવસોમાં એક નર્સ આવી. તેનું નામ દિયા હતું. તેના નામની જેમ તે મારા અંધકારમાં થોડો પ્રકાશ લાવતી. તે દરરોજ મારા પાટા બદલતી. તે મારા પલંગ પાસે બેસતી. ક્યારેક તે ચૂપચાપ મારો હાથ પકડીને કહેતી, તું ખૂબ બહાદુર છે, નબળા ન બનો. હું કંઈ બોલતી નહીં. હું ફક્ત મારી આંખો બંધ કરી દેતી, જાણે હું તેના શબ્દો અનુભવી રહી હોઉં. દિયા હવે કોઈ અજાણી વ્યક્તિ નહોતી. તે એક પડછાયો બની ગઈ હતી, જે દરરોજ મારી થોડી સંભાળ રાખતી. 5મા દિવસે ડૉક્ટરે પરવાનગી આપી. હવે તેને થોડીવાર માટે બેસાડી શકાય છે. નર્સોએ મને મદદ કરી. મને ટેકો આપવામાં આવ્યો. હું ધીમે ધીમે ઊભી થઈ અને બેઠી. પલંગની સામે એક અરીસો હતો, જેના પર એક અખબાર ચોંટાડેલું હતું. કદાચ કોઈએ મારા માટે આવું કર્યું હશે, અથવા કદાચ તેઓ પોતે જ ઈચ્છતા ન હતા કે હું મારો ચહેરો જોઉં. પણ સત્ય એ હતું કે હવે મારી આંખોમાં જોવાની હિંમત ન હતી. મને ખબર હતી કે સત્યથી ભાગી જવું શક્ય નથી, પણ તે સમયે મારામાં તે બળેલા ચહેરાને જોવાની હિંમત નહોતી. તે દિવસોમાં મેં મારી જાત સાથે વાત કરવાનું શીખી લીધું હતું. જ્યારે કોઈ આસપાસ ન હતું, ત્યારે હું મારા વિચારોમાં મારી જાતને કહેતી, મેઘા, તે તું જ છે. જો મારા ચહેરા પર ક્યારેય સ્મિત આવે અને મને જવાબમાં મૌન મળે. એક દિવસ મારી મામીની દીકરી નીલ મારી પાસે આવી. કદાચ પહેલીવાર તેણે પોતાના દિલની વાત કહી. મારો હાથ પકડીને તેણે કહ્યું, જ્યારે તું કંઈ સમજી શકતી નથી, ત્યારે ફક્ત ભગવાનને યાદ રાખ. તે ક્યારેય છોડતા નથી. મારી મામીની દીકરી મારી ઉંમરની હતી, પણ તેની માતાના હૃદય જેવી બિલકુલ નહીં. પહેલીવાર મેં કોઈની આંખોમાં મારા પ્રત્યે સહાનુભૂતિ જોઈ. તેની આંખોમાં કોઈ પ્રશ્નો નહોતા, ફક્ત મૌન હતું, જે કહેતું હતું કે હું સમજી ગઈ છું. તે રાત્રે મેં હિંમત ભેગી કરી અને પ્રાર્થના કરી. મારા હૃદયમાંથી કોઈ ફરિયાદ વિના, કોઈ પ્રશ્ન વિના શાંતિથી નીકળેલા તે તૂટેલા શબ્દો જાણે આકાશ સુધી પહોંચી ગયા હોય તેવું લાગ્યું. 10 દિવસ વીતી ગયા અને પછી ડૉક્ટરે કહ્યું, હવે આપણે ધીમે ધીમે પાટો કાઢીશું. નર્સે ખચકાટ સાથે કહ્યું, થોડો દુખાવો થઈ શકે છે, પણ હવે તે જરૂરી છે. પણ હવે મને મારા શરીર પરના ઘાવનો ડર નહોતો. જે કંઈ તૂટવાનું હતું તે ઘણા સમય પહેલાં જ અંદરથી તૂટી ગયું હતું. પહેલીવાર એક હળવો પવન મારા ચહેરા પર અથડાયો અને તે ક્ષણે મને થોડી રાહત થઈ, જાણે કોઈએ મારા દુખાવા પર હળવો હાથ મૂક્યો હોય. ડૉક્ટરે કહ્યું કે તે થોડા દિવસ પછી મને અરીસો બતાવી શકે છે. મેં ફક્ત માથું હલાવ્યું, પણ મારા હૃદયમાં ફરીથી એ જ ડર વધી રહ્યો હતો. તે રાત્રે કોઈ રૂમમાં આવ્યું. રૂમનો અવાજ પરિચિત હતો. તે મારી મામી હતી. તેણી નજીક આવી અને કહ્યું કે તમારા કારણે પરિવારની મજાક ઉડાવવામાં આવી રહી છે. બધા પૂછી રહ્યા છે કે શું થયું છે. હું ચૂપ રહી. હું તેના શબ્દોનો કોઈ અર્થ સમજી ગઈ, પણ હવે મારી પાસે કહેવા માટે કંઈ બાકી નથી. પછી તે ધીમેથી નીચે ઝૂકી ગઈ અને કડક અવાજમાં બોલી, કોઈને તને સ્વીકારવા દે, નહીંતર તું આ રૂમમાં આખી જિંદગી સડી જશે. દરવાજો બંધ થઈ ગયો અને અંદર શાંતિ છવાઈ ગઈ.
પણ એ શાંતિમાં પણ મને એક અવાજ સંભળાયો જે જીભ પર ન આવ્યો પણ આત્માને ચીરી નાખ્યો. તે રાત્રે મેં ફરી એકવાર એ જ ભગવાનને રડતા રડતા પ્રાર્થના કરી. પણ આ વખતે પ્રાર્થનામાં કોઈ ડર ન હતો. તેના બદલે એક તૂટેલા વ્યક્તિની સાચી આશા હતી. હોસ્પિટલમાંથી પાછા ફરવું એ મારા માટે ઘરે પાછા ફરવાનું નહોતું. તે બીજી કેદની શરૂઆત હતી. રૂમમાં એ જ જૂની દિવાલો હતી, જૂનો તૂટેલો પલંગ અને તે એક બારી જ્યાંથી આછો પ્રકાશ અને વધુ ધૂળ આવતી હતી. ફક્ત એક જ વાત નવી હતી, તે શાંતિ જે હવે મારી સાથે રહેવા લાગી હતી. મામીએ મને લિવિંગ રૂમના પાછળના ભાગમાં એક અલગ ઓરડો આપ્યો. તેણીએ કહ્યું કે લોકોએ મારો ચહેરો ન જોવો જોઈએ. તે સારું રહેશે. ગમે તે હોય, અમે બદનામ થવા માંગતા નથી. દરવાજો બહારથી બંધ હતો અને મારા માટે દિવસમાં ફક્ત એક જ વાત ખોરાક રાખવામાં આવતો હતો, જેમ કે કેદી માટે થાળી સરકાવવામાં આવે છે. મામી હવે મારી સામે જોવા પણ માંગતી ન હતી, જાણે હું એક બોજ અથવા કોઈ ડર હતો જે આંખો પર મળે ત્યારે શરમ અનુભવે છે. મેં તે સમયે બધી આશા ગુમાવી દીધી હતી. મેં તેને પકડવાનો પ્રયાસ કર્યો. મેં દરરોજ મારી આંગળીઓથી દિવાલ પર ચિહ્નિત કરવાનું શરૂ કર્યું. દર વખતે સૂર્યપ્રકાશ બદલાતા હું દિવાલ પર એક રેખા દોરતી, જાણે દરેક નવો દિવસ મારી સજામાં એક વધુ દિવસ ઉમેરતો હોય. એક દિવસ એકલી બેઠેલી મેં રૂમમાં એક જૂનું કબાટ ખોલ્યું. અંદર કંઈક સામાન રાખવામાં આવ્યો હતો, ધૂળથી ઢંકાયેલું અને તે કાદવમાંથી કંઈક દટાયેલું હતું. પણ તે પુસ્તક વર્ષોથી મારી રાહ જોઈ રહ્યું હતું, જાણે કોઈએ તેને મારા માટે જ તે કબાટમાં છુપાવી દીધું હોય. મેં ધ્રુજતા હાથે તેને ઉપાડ્યું અને તેને કડક રીતે ગળે લગાવ્યું. તે એક જૂનું પુસ્તક હતું જેનું નામ હતું તું ભી કોઈ જખમ સાહે. ધૂળથી ઢંકાયેલું, તેના પાનાઓમાં મારો અધૂરો અવાજ સમાયેલો હોય તેવું લાગતું હતું. મેં તે દિવસથી તે વાંચવાનું શરૂ કર્યું. દરેક પાનું મારા જીવનનો અરીસો લાગતું હતું. દરેક વળાંક, દરેક પીડા, દરેક પ્રશ્ન જે તે પુસ્તક મારી અંદરથી બહાર લાવતું હતું. જ્યારે મેં પહેલીવાર તે વાંચ્યું ત્યારે મારો અવાજ નહોતો લાગતો. પીડાને કારણે શ્વાસ તૂટી રહ્યા હતા અને દરેક પંક્તિમાં થોડી ઠંડક હતી જે મારી અંદરની આગને શાંત કરી રહી હતી. હું કેટલીક પંક્તિઓ વારંવાર વાંચતી, જાણે હું મારી જાતને કોઈ પ્રશ્ન પૂછી રહી હોઉં, અને દરેક વખતે મને જવાબ મળ્યો નહીં. એ જ મૌન મને મારી આપી રહ્યું હતું. હવે મારું શ્રેષ્ઠ મિત્ર બની ગયું હતું. તે પુસ્તક હવે મારા માટે મલમ બની ગયું હતું. હું રડતી વખતે પ્રાર્થના કરતી રહી. હજુ પણ મારા ચહેરા પર બળતરા અનુભવી શકાતી હતી, પણ અંદર ક્યાંક પવન ફૂંકાયો, ઉજ્જડ જમીન પર પડેલા વરસાદની જેમ. મેં તેને રોજિંદી દિનચર્યા બનાવી લીધી. કોઈ દવા ન હતો, કોઈ મલમ ન હતું, ફક્ત એ પુસ્તક, મારી પ્રાર્થનાઓ, મારી આશાઓ. એક નાની ઈચ્છા મારા હૃદયમાં માથું ઊંચકતી હતી. શું બધું પાછું આવી શકે છે? શું હું ફરીથી સ્મિત કરી શકું છું? પણ પછી હું મારી જાતને રોકી શકી નહીં. મને ફક્ત શાંતિ જોઈએ છે, દુનિયાની દોડ નહીં. રાત્રે જ્યારે આખું ઘર સૂઈ જાય ત્યારે હું શાંતિથી તે દિવસની રાહ જોતી હતી જ્યારે આખું ઘર સૂઈ જાય. હું પુસ્તક લઈને બારી પાસે જતી અને રૂમના ઝાંખા પ્રકાશમાં કલાક સુધી બેઠી રહેતી. મારી આંખોમાંથી આંસુ વહેતા, પણ હવે એ આંસુઓ દુઃખ વધારતા નહોતા, બલકે એવું લાગતું હતું કે જાણે અંદરના દુઃખને ધોઈ રહ્યા હોય. ક્યારેક મારી મામી બહારથી મને ટોણા મારતી, શું આટલું બધું ભણ્યા પછી તારો ચહેરો પાછો આવશે? ભગવાન કોઈ ચમત્કાર નથી કરતા. તારો ચહેરો જોઈને લોકો મોં ફેરવી લે છે. આ વાસ્તવિકતા છે, સ્વીકારો. હવે હું ચૂપ રહેતી. તેના શબ્દોની અસર ઓછી થવા લાગી હતી. હવે જ્યારે મારે કંઈ કહેવું પડતું ત્યારે હું મારો હાથ ઊંચો કરીને ભગવાનને કહેતી કે તેમને મારા માટે શ્રેષ્ઠ લાગે તે કરો. થોડા દિવસ પછી મારી મામી મને ફરીથી હોસ્પિટલ લઈ ગઈ. ડૉક્ટરે કહ્યું કે થોડો સુધારો થયો છે, પણ ગતિ ખૂબ ધીમી છે. આ સાંભળીને મામીએ મને ફરીથી ટોણો માર્યો. જુઓ, ભગવાન કોઈ ચમત્કાર નથી કરતા. તે વિચારે છે કે કોઈ ચમત્કાર થશે જે તેને સાજી કરશે. ડૉક્ટર ચૂપ રહ્યા. મેં મારી આંખો નીચી કરી, પણ મારા હૃદયમાં ફક્ત પુસ્તકની તેજ પંક્તિઓ ગૂંજતી હતી. જો ધીરજ રાખી તો પીડા પણ સાંત્વના આપવા લાગે છે. અને પછી એક દિવસ મામી મારા રૂમમાં આવી. તેના હાથમાં એક જૂની ચાદર હતી. તેણે ધીમેથી કહ્યું, આ તારી માતાની હતી, કદાચ તમને યાદ હશે.
મેં ચાદર હાથમાં લીધી અને પહેલીવાર કંઈક અનુભવાયું, જાણે ભૂતકાળ મારી સામે આવી રહ્યો હોય. તે ચાદરની ગંધ, તે નરમ કાપડ, બધું જ મારા ઘા પર નરમ પડદો બની ગયું. તે દિવસે પહેલીવાર મેં આંસુઓને રોકાવા ન દીધા. મેં તેમને વહેવા દીધા, કારણ કે હવે દરેક આંસુ મારા પાછા ફરવાની વાર્તાનું એક નવું પાનું લખી રહ્યું હતું. તે જ રાત્રે મેં મારા સ્વપ્નમાં મારી માતાને જોઈ. તે સફેદ કપડામાં હતી. તે ખૂબ જ શાંતિથી હસતી હતી અને કંઈ બોલી નહીં. તે ફક્ત મારી પાસે આવી. તેણે મારા કપાળ, હાથ અને પગ પર હળવાશથી તેના હાથ મૂક્યા અને પછી અચાનક તે હવામાં ઓગળી ગઈ. હું સંપૂર્ણપણે જાગી ગઈ. હું પરસેવાથી ભીંજાઈ ગઈ હતી, પણ મારા હૃદયની અંદરની ગતિ અટકી રહી ન હતી. મને મારી માતા યાદ આવી. તેનો હાથ, તેનું સ્મિત કંઈક સંકેત આપી રહ્યું હોય તેવું લાગતું હતું. દીકરા, હાર ન માનો, ધીરજ રાખો, હું તમારી સાથે છું. તે દિવસથી મેં મારા દિવસની શરૂઆત પ્રાર્થનાથી શરૂ કરી અને રાત્રે એ જ પુસ્તક, એ જ પ્રાર્થનાઓ અને રડતા રડતા સૂઈ જવું. હવે એવું લાગતું હતું કે આ બધું મારા જીવનનો એક ભાગ બની ગયું છે. ઊંઘ પણ પ્રાર્થના જેવી લાગવા લાગી. એક રાત્રે જ્યારે હું પુસ્તક વાંચતી વાંચતી સૂઈ ગઈ, ત્યારે કંઈક એવું બન્યું જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યું ન હતું. મેં જોયું કે જાણે કોઈ દરવાજો ખુલ્યો હોય અને હું કોઈ અજાણ્યા ઝાંખા પ્રકાશ તરફ આગળ વધી રહી હતી. મને આસપાસ કંઈ દેખાતું નહોતું, ફક્ત તે સફેદ પ્રકાશ જેમાં દરેક પગલે વધુ ચમકતો હતો. પછી તે પ્રકાશની વચ્ચે એક ચહેરો દેખાયો. તે સંપૂર્ણપણે પુરુષ કે સ્ત્રી ન હતો. તે ફક્ત એક પ્રકાશ જેવો ખાસ હતો. આંખોમાં એક વિચિત્ર શાંતિ, હોઠ પર ખૂબ જ શાંત અને આત્મવિશ્વાસપૂર્ણ સ્મિત. તેણે ધીમેથી કહ્યું કે હવે તમારી ધીરજનો અંત આવવાનો છે. ફક્ત એક મુશ્કેલ વળાંક બાકી છે. મેં તેની તરફ જોયું અને કંઈક કહેવા માંગ્યું, પણ એવું લાગતું હતું કે મારી જીભ બંધ થઈ ગઈ છે. છતાં તે અવાજ મારી અંદર પ્રવેશતો રહ્યો, જાણે કોઈએ મારા હૃદયમાં આશાનું બીજ રોપ્યું હોય. તેણે મારી સામે હાથ લંબાવ્યો, પણ સ્પર્શ કર્યો નહીં. મને ફક્ત મારા શરીરમાં થોડી ગરમીનો અનુભવ થયો અને તે જ ક્ષણે મારું સ્વપ્ન તૂટી ગયું. હું પરસેવાથી તરબોળ થઈ ગઈ. મારા શ્વાસ એટલા બધા ઝડપી હતા કે એવું લાગ્યું કે મારું હૃદય મારી પાંસળીઓ તોડીને બહાર આવવા માંગે છે. ઓરડામાં અંધારું હતું, પણ એવું વિચિત્ર લાગ્યું કે હજુ પણ થોડો પ્રકાશ બાકી છે. મેં એકવાર આંખો બંધ કરી અને એ જ પ્રાર્થનાનું પુનરાવર્તન કર્યું, જે હવે મારી સૌથી મજબૂત દિવાલ બની ગઈ હતી. તે જ રાત્રે મારો પોતાનો અવાજ રૂમમાં ગૂંજતો રહ્યો. ન તો ચીસો કે ન તો રડવાનો અવાજ, ફક્ત એક અલગ પ્રકારની શક્તિ ધરાવતો અવાજ હતો, જાણે કોઈએ મને અંદરથી પકડી રાખી હોય. હું આખી રાત જાગતી રહી અને પહેલીવાર મેં ખરેખર બારીની બહારથી સૂર્યનું પહેલું કિરણ આવતું જોયું. તે કોઈ સામાન્ય પ્રકાશ જેવું લાગતું ન હતું, જાણે ભગવાને મને કોઈ સંકેત આપ્યો હોય. મેં ધીમે ધીમે બારીનો પડદો હટાવ્યો અને ફક્ત જોતી રહી. પક્ષીઓ ઉડતા હતા. હવામાં ફૂલની મંદ સુગંધ હતી. કદાચ દૂર ક્યાંક કોઈક ફૂલ ખીલ્યું હશે, અથવા કદાચ મારી અંદર કોઈ નવી લાગણી ઉગી હશે. બીજા દિવસે નીલ રૂમમાં આવી. એ જ નીલ, મામીની દીકરી, જે ક્યારેય મારી પ્રત્યે એક વિચિત્ર સહાનુભૂતિ દેખાતી હતી. મેં તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, ગઈ રાત્રે મને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું, પણ તે સાચું લાગતું હતું. તેણે પૂછ્યું કે તમે શું જોયું? મેં મારી આંખો નીચી કરી. પછી મેં ખૂબ જ ધીમેથી કહ્યું કે મારી ધીરજનો અંત આવવાનો છે. ફક્ત એક મુશ્કેલ વળાંક બાકી છે. નીલ થોડી વાર ચૂપ રહી. પછી તેણે કહ્યું, ક્યારેક સપના વાસ્તવિક જીવન કરતાં વધુ સાચા હોય છે. કદાચ ભગવાન તમને ધીમે ધીમે તૈયાર કરી રહ્યા છે. હું ચૂપ થઈ ગઈ, પણ મારા હૃદયમાં હજુ પણ એક મીઠી લાગણી હતી. તે રાત્રે મામી ફરીથી ખોરાક લઈને આવી. તેણે થાળી જમીન પર મૂકી અને ચીડમાં કહ્યું, હવે તમે કયું નવું નાટક શરૂ કર્યું છે? ગઈકાલે તમે કયું સ્વપ્ન જોયું? અને મેં ફક્ત આ કહ્યું, મેં ભગવાનને મને જે આપે છે તે જોયું છે. તે હસીને દરવાજો બંધ કરી દીધો અને ચાલી ગઈ. તે દિવસે મેં મારી જૂની ડાયરી કાઢી અને પહેલા પાના પર ફક્ત લખ્યું, જો આ દુઃખની છેલ્લી રાત છે તો બીજા દિવસે સવારે ચોક્કસ પ્રકાશ થશે. હવે મેં દરરોજ પ્રાર્થનાથી શરૂઆત કરવાનું શરૂ કર્યું અને દરેક રાત એ જ સાથે સમાપ્ત થતી. હું એટલી થાકી જતી હતી કે રડતા રડતા સૂઈ જતી, પણ હવે ઊંઘ પણ પ્રાર્થના જેવી લાગતી હતી. 5 દિવસ વીતી ગયા. ડૉક્ટર ફરી આવ્યા. તેમણે ચહેરાના કેટલાક નવા ફોટા લીધા અને રિપોર્ટ તૈયાર કર્યા. થોડીવાર પછી તેમનો અવાજ આવ્યો,
પ્રતિભાવ થોડો ધીમો છે, પણ આશા છે. કુદરત પોતાનું કામ કરી રહી છે. નીલે હળવેથી મારો હાથ પકડીને કહ્યું, મેઘા, આ કદાચ એ મુશ્કેલ સમય છે જેની તું વાત કરી રહી હતી. અને મેં શાંતિથી માથું હલાવ્યું. મને હવે ડર નહોતો, બલકે એવું લાગતું હતું કે હું નવા જન્મની રાહ જોઈ રહી છું. બીજા દિવસે સવારે મારી મામી કોઈને કહી રહી હતી, હવે તેમનો ચહેરો બતાવવા લાયક નથી. જો કોઈ પ્રપોઝલ મોકલે તો પણ તે તેને જોઈને પોતે જ તેનો ઇનકાર કરી દેશે. પહેલા આવા શબ્દો મને ઝેર લાગતા હતા. હવે તે ફક્ત એક અવાજ બની ગયા હતા, ખાલી અને બિનઅસરકારક. તે સાંજે હું મારા રૂમમાં બેઠી હતી. મેં નીલને કહ્યું, હું મારી જાતને જોવા માંગુ છું. તેણે આશ્ચર્યથી પૂછ્યું, હમણાં? મેં કહ્યું, હમણાં નહીં, પણ જ્યારે સમય આવશે ત્યારે. મને હિંમતની જરૂર પડશે. તેણીએ કહ્યું કે જ્યારે તમે કહો છો ત્યારે હું અરીસો લાવીશ. મેં તે રાત્રે ફરીથી પ્રાર્થના કરી, પણ આ વખતે કોઈ શબ્દ વિના. મેં ફક્ત મારી આંખો બંધ કરી અને મારા હૃદયને એટલું જ કહ્યું, તે જ આપો જે મારા વિશ્વાસને બચાવી શકે. હવે કંઈક બદલાઈ ગયું હતું. હવે મારો ચહેરો છુપાવવાને બદલે મેં તેને સ્વીકારવાનું શીખી લીધું હતું. નીલે મને કહ્યું કે જો હું ઈચ્છું તો હું એક નાના અરીસામાં જોઈ શકું છું. તે સૂર્યપ્રકાશમાં પ્રતિબિંબિત જેવું ઝાંખું હશે. મેં થોડી વાર વિચાર્યું, પછી ના કહ્યું. જ્યારે હું સંપૂર્ણ પ્રકાશમાં હોઈશ ત્યારે હું મારી જાતને જોઈશ, હમણાં નહીં. હવે હું મારા હાથથી મારો ચહેરો અનુભવવા લાગી હતી. જ્યાં તે નરમ હતો, જ્યાં સખત આંગળીઓ દરેક ખૂણામાંથી પસાર થતી હતી, જાણે નકશો બનાવવામાં આવી રહ્યો હોય. હવે હું અરીસા વિના મારી જાતને ઓળખવા લાગી હતી. એક રાત્રે મને ફરીથી એ સ્વપ્ન આવ્યું. દૂરથી એ જ ચહેરો. ન તો કોઈ બોલ્યો કે ન તો કોઈ અવાજ ભર્યો, ફક્ત હાથથી ઇશારો કર્યો. તે જેની સાથે વાત કરી રહ્યો હતો, હવે તમે ખૂબ નજીક છો. હું જાગી ગઈ અને પહેલીવાર સ્મિત કર્યું અને આકાશ તરફ જોયું. હવે કોઈ ડર નહોતો. જો કોઈ કસોટી બાકી હોય તો હું તેના માટે તૈયાર છું. સવારે એક નરમ અવાજ આવ્યો, ઉઠો, કોઈ સગા આવી રહ્યા છે. આ સાંભળતાની સાથે જ જાણે મારો સમય થંભી ગયો હોય. પણ મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. મેં ન તો પૂછ્યું કે કોણ આવી રહ્યું છે, ન તો મને જાણવાની કોઈ ઈચ્છા હતી. બસ મારા હૃદયનો એક ધબકારો બંધ થઈ ગયા હતા, જાણે કોઈ એલાર્મ વાગ્યો હોય કે કંઈક ખોટું થવાનું છે. અને હું શાંતિથી મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. ચૂપચાપ મેં એ જ સફેદ ચાદર ફોલ્ડ કરી જે વર્ષોથી મારા દુઃખમાં સાથી બની હતી. થોડી જ વારમાં બેઠક ખંડમાં વાતોના અવાજો આવવા લાગ્યા, હાસ્ય, પ્રશ્નો અને જવાબો. ચાની ચુસ્કીઓ વચ્ચે થોડી વાતો પછી નીલ આવીને ધીમેથી કહ્યું, તે લોકો તમને જોવા માગે છે. મારે તૈયાર થઈ જવું જોઈએ. મેં તેની આંખોમાં જોયું. તે કંઈક કહેવા માંગતી હતી, પણ પોતાને રોકી શકી નહીં. ધીમેથી કહ્યું, તું ચાદરમાં રહે. તારી આંખો નીચે રાખ, તારી આંખો નીચે રાખ અને કંઈ ના બોલ. જાણે તે પણ આ કહેતી વખતે ભાંગી પડી રહી હોય, જાણે તે પણ ડરતી હોય અને કંઈક છલકાઈ શકે. મામી પણ દરવાજા પર ઊભી હતી. તેણે ફક્ત ઈશારાથી કહ્યું, ચાલ, મોડું થઈ રહ્યું છે. મેં ચાદર ઓઢી લીધી અને ધીમે ધીમે લિવિંગ રૂમ તરફ આગળ વધી. ત્યાં પહોંચતાની સાથે જ બધી નજરો એક ક્ષણ માટે મારા પર મંડાયેલી રહી અને પછી ચારે બાજુ એક અજીબ શાંતિ છવાઈ ગઈ. સામે બેઠેલા છોકરાના પિતાએ મારી નજર ટાળી અને એક સ્ત્રી ઉપરથી નીચે સુધી મારી સામે જોઈ રહી હતી. પછી તેણે કદાચ મનમાં નક્કી કરી લીધું હશે. શું આ છોકરી છે? તે સ્ત્રીએ મારી મામીને પૂછ્યું. હા, તે જ છે. મારી મામીએ કહ્યું કે તે થોડી નબળી છે, પણ હૃદય ખૂબ જ શુદ્ધ છે. તે જ સમયે તેના હોઠ પરથી આદત તરીકે જૂઠું બોલાઈ રહ્યું હતું. પછી તે સ્ત્રીએ શંકા સાથે કહ્યું, તે ફોટા કરતાં એકદમ અલગ દેખાય છે. પછી મામીએ મારી તરફ જોયું અને મારી પરવાનગી વગર ઝડપથી ચાદર ખેંચી લીધી. જુઓ તેનો ચહેરો, સૂર્ય જેવો ગમે તેટલો સુંદર હોય. હું નસીબદાર છું. મને લાગ્યું કે જાણે સમય થંભી ગયો છે. ચાદર પડી રહી હતી અને તે ક્ષણે ફૂંકાયેલા પવને મારા આત્માને હચમચાવી નાખ્યો. અને સામે બેઠેલી સ્ત્રીએ એકવાર મારી સામે જોયું અને પછી દૂર ગઈ. તે માણસ ચૂપચાપ ઊભો થયો અને ફક્ત એટલું જ કહ્યું કે અમે વિચારીશું અને પછી તમને કહીશું. આ દરવાજા તરફ આગળ વધ્યો, પણ મામી પાછળથી બોલાવતી રહી કે અમારી દીકરી નકામી નથી. તે ફક્ત એક અકસ્માત હતો અને તેનું હૃદય ખૂબ જ સાફ છે. પણ દરવાજો બંધ થઈ ગયો અને તે પછી મામીનો અવાજ બંધ થઈ ગયો. હું કહેતી હતી કે કોઈ તને સ્વીકારશે નહીં. હવે તું ભાનમાં આવી ગઈ હશે.
હું ચૂપચાપ પાછળ ફરીને મારા રૂમમાં આવી. કોઈ આંસુ નહીં, કોઈ ચીસો નહીં, ફક્ત એક શાંતિ હતી જે આત્માને ફાડી નાખતી હતી. હું દિવાલના તે ખૂણામાં જઈને બેઠી જ્યાં હું દિવસો ગણતી હતી. આજે મેં તે દિવાલ પર બીજું ચિહ્ન મૂક્યું, સંબંધ નંબર 3, ઇનકાર. હું રાત્રે ફરીથી લાચારમાં સૂઈ ગઈ. આ વખતે મારો અવાજ ધ્રુજતો હતો, પણ પ્રાર્થનામાં કોઈ કમી નહોતી. મેં પાણી પીધું, મારી આંખોમાંથી આંસુ લૂછ્યા અને ફક્ત એક જ પ્રાર્થના માગી, જે તમને દુઃખ આપશે તે પણ તમારો નિર્ણય હશે, અને જે મને સાંત્વના આપશે તે પણ તમારો જ હશે. બસ મને આશીર્વાદ આપો, બાકી બધું તમારા હાથમાં જ છે. મેં અરીસાને સ્પર્શ કર્યો. અખબાર હજુ પણ તેના પર અટવાયેલું હતું. મેં મારો હાથ રોક્યો. ના, હમણાં નહીં. હું તે પ્રતિબિંબિત જોવા માંગતી નથી જે મારી આંતરિક શ્રદ્ધાને તોડે છે. બીજા દિવસે સવારે નીલ આવી અને કહ્યું, તારા ચહેરા પરના ઘા હવે કદાચ થોડા ઝડપથી રૂજાઈ રહ્યા છે. ડોક્ટરે આશા વ્યક્ત કરી. મેં ખોલીને પૂછ્યું, શું ચમત્કાર ફક્ત ચહેરા પર જ થાય છે? નીલ હસી. ક્યારેક હૃદય પણ તે માગે છે, અને તું પોતે એક ચમત્કાર છે જે અંદરથી થઈ રહ્યો છે. એ જ ખરો ચમત્કાર છે. ત્યાર પછી હું દરરોજ થોડી થોડી બદલાવા લાગી. એવું લાગતું હતું કે દરેક નવો દિવસ મારા ઘા પર મલમ બની ગયો હતો. ધૂળમાં દટાયેલા તે પુસ્તકો હવે મારા માટે જીવનનો માર્ગ બની રહ્યા હતા. મારા લગ્ન એક અધૂરી વાર્તા હતી, અને પ્રાર્થના મારું સૌથી મોટું શસ્ત્ર હતું. તે લોકો ચાલ્યા ગયા, પણ મારો જુસ્સો હવે જાગૃત થયો હતો. મેં મારી જાતને કહ્યું કે હવે જો કોઈ મારા જીવનમાં આવશે તો તે મારો ચહેરાને નહીં, પણ મારી ધીરજને પ્રેમ કરશે. અને મને લાગ્યું કે તે ક્ષણ દૂર નથી. હવે હું મારી જાતને ભગવાનના હાથે બનતા જોઈ રહી હતી, શાંતિથી, શ્રદ્ધા સાથે. મેં ઘરના જૂના થડમાં મારા કેટલાક પુસ્તકો વાંચ્યા હતા. ધૂળથી ઢંકાયેલા હતા, પણ તેના શબ્દો હજુ પણ જીવંત હતા. મેં તેમને સાફ કર્યા અને મારી જાતને પુનર્જીવિત કરી. મમ્મી મોબાઈલ પર નોંધાયેલા મોબાઈલ નંબર અપડેટ કર્યા અને તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર ચેક કર્યું. હવે મારે દુનિયાને મારો ચહેરો બતાવવાની જરૂર નહોતી. મારે ફક્ત મારી પ્રતિભાને અવાજ આપવાનો હતો. મેં ફક્ત ઓનલાઈન વર્ગો શરૂ કર્યા. સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને કન્ટેન્ટ રાઇટિંગમાં મારી જાતને અજમાવવાનું શરૂ કર્યું. મામીનો અવાજ હજુ પણ મારા હૃદયમાં કોઈ ખૂણામાં સંભળાય છે. બસ આ રીતે ખાલી બેસે છે અને તેના ફોનમાં મગ્ન રહે છે. પણ મેં ક્યારેય જવાબ આપ્યો નહીં. હું ફક્ત શાંતિથી કામ કરતી રહી. મને અમેરિકાથી મારો પહેલો ક્લાયન્ટ મળ્યો. તેણે કહ્યું, તમે સાચા છો જેમને શાંતિથી દુનિયા જોઈ છે. મેં હસીને જવાબ આપ્યો, મૌન શ્રેષ્ઠ શિક્ષક છે. મને 5 દિવસમાં મારા બીજા ક્લાયન્ટ મળ્યા, પછી મારા ત્રીજા, અને મારો આત્મવિશ્વાસ પણ વધ્યો. એક દિવસ મારા મામાએ મને પૂછ્યું, તમને આ લેપટોપ ક્યાંથી મળ્યું? મેં સીધો જવાબ આપ્યો, તે મારા પોતાના પૈસાથી કામ માટે ખરીદ્યું છે. તે થોડીક ક્ષણો માટે મૌન રહ્યા. વિચાર્યું કે તે કંઈ કહેવા માગે છે. પછી તે શાંતિથી પાછળ ફરી ગયા. મામી જ્યારે આ બધું સાંભળ્યું ત્યારે તેણે મને ટોણો માર્યો. હા, હવે તે બનેલા ચહેરાવાળી છોકરી પણ કમાવા લાગી છે. કોઈને તેના પર દયા આવી હશે. મેં હસીને કહ્યું, કદાચ શક્ય છે, પણ એ દયા આદરથી ભરેલી છે. મામી ગુસ્સે થઈ ગઈ અને દરવાજો બંધ કરી દીધો. હવે મારો રૂમ બદલાઈ ગયો હતો. એક નાનું મેકબુક, એક સ્ટડી ટેબલ અને દિવાલ પર મારા કાર્યોની યાદી. દરરોજ કંઈક નવું, ક્યારેક સ્ટાફ, ક્યારેક ક્લાયન્ટ મીટિંગ. મારા ક્લાયન્ટની યાદી પણ વધતી જતી હતી, અને તેમના સૂચનો મારા માટે એક પાઠ બની રહ્યા હતા. એક દિવસ એક ક્લાયન્ટે મને કહ્યું, તું મારા મોટાભાગના ચહેરાઓ કરતાં વધુ સંબંધિત છે. મેં વિચાર્યું કે કદાચ હવે મારો ચહેરો સાબિત કરવાની જરૂર નથી. એક દિવસ મેં સાંભળ્યું કે પાડોશમાં રહેતો એક બાળક તેની શાળાની ફી ચૂકવી શકતો નથી. તેથી મેં ચૂપકેથી તેની ફી ભરી દીધી. અને જ્યારે મારી મામીને આ વાતની ખબર પડી ત્યારે તેને મને ટોણા માર્યા. હવે તેણે પણ પૈસા વેચવાનું શરૂ કરી દીધું. અને મેં ફક્ત એટલું જ કહ્યું કે જ્યારે હાથ કમાય છે ત્યારે હૃદયને શાંતિની જરૂર હતી. હવે હું પહેલાં શાંતિથી કમાતી હતી અને શાંતિથી વેચતી હતી. અને હવે રોજિંદા પ્રાર્થનાઓ પણ મારા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ હતી. ફક્ત આ વખતે તે ફક્ત શબ્દ નહોતા, પણ એક સંબંધ બની ગયો હતો. એક દિવસે નીલ મને પૂછ્યું કે તું પહેલાં જેવી દેખાતી નથી. એવું લાગે છે કે તારા અંદર કોઈ પ્રકાશ છે જે બહાર આવી રહ્યો છે.
મેં સ્મિત સાથે જવાબ આપ્યો, આ પ્રકાશ મારી હિંમતનો છે, મારા કામનો છે. બંને મળીને મને દરરોજ થોડો નવી બનાવી રહ્યા છે. કદાચ પહેલી વાર મને લાગ્યું કે હવે હું મારી પોતાની પ્રશંસા લખી રહી છું અને આ પ્રશંસા માટે હવે કોઈ મને અરીસાની જરૂર નથી. ઘણા મહિનાઓ વીતી ગયા હતા. આ કામ કરતી વખતે હવે મારી પાસે ભવિષ્યની યોજનાઓની યાદી હતી. બધું પોતાની ગતિએ ચાલી રહ્યું હતું. કામ, પ્રાર્થના, અભ્યાસ અને એક શાંત સંતોષ જે દરરોજ રાત્રે મારા હૃદયમાં આવતો હતો. પછી એક દિવસ એક નવો પ્રોજેક્ટ આવ્યો. ફાઇલ જોતાની સાથે જ ક્લાયન્ટનું નામ હતું નયન. તે હૈદરાબાદનો હતો. તે અંગ્રેજીમાં એક બ્રાન્ડ માટે કોપીરાઇટિંગ કરાવી રહ્યો હતો. તેનો પહેલો સંદેશ હતો, હાય મેઘા, તમારા લેખન નમૂનાઓ પ્રભાવશાળી છે. શું આપણા માટે બ્રાન્ડ માટે મુખ્ય રચનાની ચર્ચા કરી શકીએ? તો મેં સીધો જવાબ આપ્યો, ચોક્કસ. મને તમારા વિચારનો સંક્ષિપ્ત અને સમયરેખા મોકલો. શરૂઆતમાં તે ક્લાયન્ટ જેવો લાગતો હતો. સમયસર ચૂકવણી પણ કરતો હતો. પરંતુ થોડા દિવસોમાં તેના વર્તનમાં ફેરફાર થયો. એક દિવસ તેમણે લખ્યું, તમે ફક્ત લખતા નથી, તમે લોકોને તમારા શબ્દોનું એવું અનુભવ કરાવો છો કે કોઈએ હૃદયની ભાષા શીખી લીધી. શરૂઆતમાં મેં તેને ફક્ત એક પ્રશંસા માન્યું અને તેને છોડી દીધું. પરંતુ પછી એક દિવસ તેમણે લખ્યું, મને કોઈ કામ વગર તમારી સાથે વાત કરવાનું મન થાય છે. હું પણ તમને સાંભળવા માગું છું. તેમનો સંદેશ વાંચ્યા પછી એવું લાગ્યું કે મારું હૃદય એક ક્ષણ માટે બંધ થઈ ગયું. મેં લાંબા સમય સુધી સ્ક્રીન પર જોયું. પછી જવાબ આપ્યો, આ એક વ્યાવસાયિક પ્લેટફોર્મ છે સાહેબ. થોડી વારમાં તેમનો જવાબ આવ્યો. મને દુઃખ થયું, પણ આ હૃદયમાંથી હતું. તેથી જ હું મારી જાતને રોકી શક્યો નહીં. હું માફી માગું છું જો તમને ખરાબ લાગ્યું હોય તો. આ વાર્તાની સાથે જ હું સ્તબ્ધ થઈ ગઈ. ના, મને ખરાબ લાગ્યું નહીં. કદાચ એટલા માટે કે તેના શબ્દોમાં એક કૃત્રિમતા નહોતી જે લોકો વારંવાર મારા ચહેરાને જોઈને લાવે છે. તે મને ફક્ત મારા કામથી જ ઓળખતો હતો. તેણે મારો ચહેરો જોયો ન હતો કે મારા ભૂતકાળ વિશે પૂછ્યું ન હતું. છતાં તેના શબ્દો મારા હૃદયથી ખૂબ નજીક લાગતા હતા. અને કદાચ મારી વિનંતી પણ એ જ હતી. થોડા દિવસો માટે મૌન હતું. પછી એક દિવસ તેનો સંદેશો જાતે જ આવી ગયો, શું તમને લાગે છે કે કોઈની સાથે વાત કરવા માટે તે ચહેરો જરૂરી છે? હું થોડી વાર ચૂપ રહી. પછી મારા હૃદયમાંથી જવાબ આવ્યો, જો ઈરાદા સ્પષ્ટ હોય તો ચહેરો ક્યારેય જરૂરી નથી. પછી કોઈ પણ સંબંધ હોય. એણે તરત જ લખ્યું, તો કૃપા કરીને મને પરવાનગી આપો. હું તમારા વિચારો સમજવા માગું છું. મેં ના જવાબ આપ્યો, પણ હૃદયમાંના કોઈ ખૂણામાં એક વિચિત્ર રાહત હતી. જાણે કોઈએ પહેલીવાર મારા આત્માની દિવાલ પર ટકોર માર્યા હોય. હળવેકથી કોઈ અવાજ કર્યા વિના. પછી દિવસો પસાર થવા લાગ્યા. મને એમ ઘણીવાર રાત્રે વાતો કરવા લાગ્યા. ક્યારેક તે કામ વિશે વાત કરતો, ક્યારેક તે કોઈ વાત પર પ્રેમથી સ્મિત કરતો, ક્યારેક તેના શબ્દોમાં આશ્ચર્ય રહેતું, ક્યારેક તે હવામાન વિશે હળવેકથી વાતો કરતો. એક રાત્રે તેણે કહ્યું, મેઘા, તે મને ક્યારેય તમારા વિશે કંઈ કહ્યું નહીં. મેં થોડી વાર વિચાર્યું. પછી મેં લખ્યું, હું ફક્ત એક સામાન્ય છોકરી છું જેને કેટલીક અસાધારણ પરિસ્થિતિઓમાં જીવવાનું શીખવું પડ્યું છે. આ વાંચીને તેણે જવાબ આપ્યો, તો પછી તમે કોઈ સામાન્ય છોકરી નથી, પણ ખૂબ જ ખાસ છો. તે રાત્રે અમે મોડે સુધી જાગતા રહ્યા. મારા હાથમાં એક પુસ્તક હતું. મારું હૃદય બેચેન હતું અને મારું મન ફક્ત મારી આંખો પર હતું. મેં ભગવાનને કહ્યું, જો આ વ્યક્તિ મારા માટે નથી તો તેને મારા હૃદયમાંથી દૂર કરો, પણ જો તે છે તો મને એક સંકેત આપો. બીજા દિવસે મને તેનો સંદેશો મળ્યો, આજે સવારે હું તમારા માફે મોકલેલા કાર્યને જોઈ રહ્યો હતો. મને ખબર નથી કે મને તમને કેમ ખૂબ યાદ આવવા લાગ્યા. એવું લાગ્યું કે જાણે તમારા અવાજ, તમારા શબ્દો દરેક લાઇનમાં સમાવિષ્ટ હોવા જોઈએ. હું સ્ક્રીન તરફ જોતી રહી. મેં જવાબ ન આપ્યો, પણ મારી આંખો ભીની થઈ ગઈ. મને ખબર હતી કે તેને સત્ય ખબર નથી. તેને ખબર નહોતી કે તે જેની સાથે વાત કરી રહી હતો તે સમાજની નજરમાં સામાન્ય નથી. પછી એક દિવસ મેં તેને મારાથી દૂર રહેવાનો સંકેત આપવાનું નક્કી કર્યું. મેં એક નાનો મેલ મોકલ્યો, હું ફક્ત એક કાર્યકર છું, પરંતુ મારા અંગત જીવનમાં કેટલીક બાબતો એવી છે જે તમને મૂંઝવણમાં મૂકી શકે છે. તેનો જવાબ આપ્યો, મૂંઝવણ સમજવી એ વ્યક્તિની વાસ્તવિક ઓળખ છે. મેં કંઈ કહ્યું નહીં. બસ મેં તેની સાથે વાત કરવાનું ઓછું કરી દીધું. 2 દિવસ સુધી કોઈ મેસેજ આવ્યો નહીં. ત્રીજા દિવસે તેણે કહ્યું,
હું તમારા મૌનનો અર્થ સારી રીતે સમજું છું, પણ જો તમને ક્યારેય લાગે કે હું સાંભળવા લાયક છું તો ખચકાટ વગર મારી સાથે વાત કરો. પહેલીવાર કોઈએ મારા ઇનકારને મંજૂરી આપી હતી. હું મારા હૃદયને મજબૂતથી પકડી રહી હતી. હું મારી જાતને કહી રહી હતી કે આ એવી દુનિયા નથી જ્યાં સપના સાચા થાય છે. પણ પછી મારા હૃદયે બીજો પ્રશ્ન પૂછ્યો, જો ભગવાન ઈચ્છે તો શું સ્વપ્ન પણ વાસ્તવિકતા ન બની શકે? તે રાત્રે હું લાંબા સમય સુધી આ વિશે વિચારતી રહી. નયનનો દરેક શબ્દ મારા હૃદય પર ક્યાંક ને ક્યાંક લખાઈ રહ્યો હતો. હવે મને સમજાયું કે નયન કદાચ કોઈ અજાણ્યો નહીં, પણ ફક્ત મોડો આવનાર હતો. ક્યારેક કેટલાક લોકો આપણા આત્માને એવી રીતે સ્પર્શે જાણે તે ઘણા જન્મોનો સંબંધ હોય, પણ મને હજુ પણ ડર હતો કે સત્ય ક્યારે બહાર આવશે. જ્યારે તે મારો ચહેરો જોશે ત્યારે શું તે પાછો નહીં ફરે? કામ પૂરું થયા પછી નયને મને તેને ફોન કરવા કહ્યું, ફક્ત ઓડિયો કોલ, વિડીયો નહીં. મને લાગ્યું કે આ એક સામાન્ય વાત છે, પણ મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. પછી અચાનક તેણે કહ્યું, મેઘા, શું ક્યારેય એવું બની શકે કે આપણે મળીએ અને ફક્ત સામસામે બેસીને શાંતિથી વાત કરીએ? મારું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું. મેં રૂમની દિવાલો તરફ જોયું. હાથ આપોઆપ મારા ચહેરા પર ગયા, જાણે તે હજુ પણ બળેલા ભાગને ઢાંકી રહ્યા હોય. તેણે ફરીથી કહ્યું, હું તને મળવા માંગુ છું. શું તે શક્ય છે? આ વખતે તેનો અવાજ વધુ નરમ હતો, જાણે તેને ડર હતો કે હું ના પાડી દઉં. મારી આંગળીઓ કીબોર્ડ પર સ્થિર રહી. પછી મેં ધીમેથી લખ્યું, મારી વાસ્તવિકતા તને હચમચાવી શકે છે નયન. થોડીવાર પછી તેનો અવાજ આવ્યો, ક્યારેક કોઈ વ્યક્તિનો આત્મા એટલો સ્પષ્ટ હોય છે કે તે ચહેરા પરથી નહીં પણ હૃદયમાંથી દેખાય છે. મેં તારો આત્મા જોયો છે. મેં ફોન કટ કર્યો, નીચે મૂકી દીધો અને આંખો બંધ કરી. મારા હૃદયમાં એક શાંતિ છવાઈ ગઈ, પણ હવે એ શાંતિ મને રાહત આપવા લાગી હતી. વર્ષો પછી કોઈએ મને એવા શબ્દો કહ્યા હતા જે સીધા મારા હૃદયમાં ઉતરી ગયા હતા. તે દિવસે પહેલીવાર મેં લાંબા સમય સુધી અરીસા તરફ જોયું. મેં અખબારને તે ખૂણામાંથી હટાવ્યો અને મારી પોતાની આંખોમાં જોવાની હિંમત ભેગી કરી. પછી મેં મારી જાતને પૂછ્યું, જો તે મને આ સ્થિતિમાં પણ સ્વીકારે છે તો શું હું ફરીથી મારી જાતને શોધી શકીશ? મેં તરત જ અખબાર મારા ચહેરા પર પાછું ચોંટાડ્યું અને જમીન પર બેઠી. તે જ રાત્રે નયન તરફથી બીજો સંદેશ આવ્યો, જો તું મારી સામે આવે અને તારો ચહેરો એ જ હોય, ભલે દુનિયા ન ઈચ્છે, પણ હું તને પ્રેમ કરીશ, કારણ કે હું તારો ચહેરો નહીં પણ તને ઈચ્છું છું. મારી આંખોમાંથી આંસુ વહી ગયા. મેં તે ક્ષણે ઉપર જોયું અને પ્રાર્થના કરી, જો આ મારું ભાગ્ય છે તો મને એક ચમત્કાર આપો, એક એવી નિશાની જે ફક્ત તું જ આપી શકે. બીજા દિવસે સવારે મેં પહેલીવાર મારું લેપટોપ ખોલ્યું. મેં કેમેરા સેટિંગ તરફ જોયું. મારી આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ મારું હૃદય ધીમે ધીમે કહી રહ્યું હતું, હવે સમય આવી ગયો છે. મેં નયનને મેસેજ કર્યો, શું તું કાલે સાંજે વિડીયો કોલ પર વાત કરી શકીશ? તેણે તરત જ જવાબ આપ્યો, હા, ગમે ત્યારે. મેં ગઈકાલે સાંજે જ આ લખ્યું હતું. બીજા દિવસે હું આખો દિવસ ચૂપ રહી. મારા હૃદયમાં એક વિચિત્ર ખળભળાટ હતો, જાણે કોઈ તોફાન આવવાનું હોય. નીલે પૂછ્યું, આજે કંઈક બદલાઈ ગયું હોય તેવું લાગે છે. બધું બરાબર છે, મેં જવાબ આપ્યો. બસ મારા માટે પ્રાર્થના કરો. આજે એક ક્ષણ જે મારા માટે બધું બદલી શકે છે. સાંજે મેં મારી જાતને તૈયાર કરી. મેં મારી જાતને લાઇટ ચાદરથી ઢાંકી દીધી. કેમેરા ચાલુ કર્યો. પછી હજુ સુધી ફોન ન આવ્યો હતો. હું બસ ત્યાં જ બેઠી રહી. હું વિચારતી રહી કે જો તે મને જોયા પછી ચૂપ થઈ જાય તો શું હું ફરીથી તૂટી જઈશ? જો મને તેની આંખોમાં ખચકાટ દેખાય તો શું મારા ઘા ફરી તાજા થઈ જશે? પણ આ વખતે હૃદયનો અવાજ થોડો અલગ હતો. હવે તારે હિંમત એકઠી કરવી પડશે. કાં તો હું તૂટી જઈશ અથવા હું મારી જાતને શોધી લઈશ. મેં ફરીથી પ્રાર્થના કરી. મેં ફક્ત એટલું જ કહ્યું કે જો તેને તમારા દ્વારા મોકલવામાં આવે છે તો કૃપા કરીને મારી ઇજ્જત બચાવો, હે ભગવાન. નયનનો ફોન આવવાનો જ હતો. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. મારી આંગળી સ્ક્રીન પર પહોંચી અને ફોન રિસીવ કર્યો. અત્યાર સુધી મારો કેમેરો બંધ હતો. મેં આંખો બંધ કરી અને કંઈક વાંચવાનું શરૂ કર્યું. પછી થોડી હિંમત ભેગી કરીને મેં કેમેરો ચાલુ કર્યો. બીજી બાજુ શાંતિ હતી અને પછી થોડીવાર પછી તેનો નરમ અવાજ આવ્યો, તમારી આંખો. મેં પણ સપનામાં એ જ વિચાર્યું હતું. મારી આંખોમાંથી આંસુ વહી ગયા. મેં કેમેરો બંધ કર્યો અને બસ આટલું જ લખ્યું, આભાર, તમે મને મારી પોતાની નજરમાં કિંમતી બનાવી.
મને ખબર નહોતી કે આગળ શું થવાનું છે, પણ હું ચોક્કસ સમજી ગઈ કે કદાચ મારી વાર્તાનો અંત નથી આવી રહ્યો. હવે એક નવો રસ્તો ખુલી રહ્યો છે. પણ સત્ય સાથે નયન સાથેના તે વિડીયો કોલ હવે સમાપ્ત થઈ ગયો હતો, પણ તેની અસર મારા અસ્તિત્વમાં હજુ પણ હતી. તેણે કંઈ પૂછ્યું નહીં, તેણે કોઈ પ્રશ્ન પૂછ્યા નહીં કે તેણે દુનિયાની જેમ અફસોસ વ્યક્ત કર્યો નહીં. તેણે ફક્ત મારી આંખો અને તેના એક શબ્દને ઓળખી લીધો. આ વાતે મારા અંદરના વર્ષો જૂના દર્દને તોડી નાખ્યું. તારી આંખો તો એવી જ છે, પણ એનાથી પણ સારી. પણ એક વાત હજુ પણ મારા હૃદયમાં અટવાઈ ગઈ હતી. જ્યાં સુધી હું મારી જાતને સંપૂર્ણપણે ન જોઉં ત્યાં સુધી હું કેવી રીતે માની શકું કે બધું બરાબર ચાલી રહ્યું છે. અરીસામાં પોતાને જોવું મારા માટે સરળ નહોતું. ઘણી ઋતુઓ, ઘણા મહિનાઓ વીતી ગયા. મારો ચહેરો બળી ગયો હતો. તે દિવસે મેં અખબારના તે જૂના અરીસાને સ્પર્શ કર્યો નહીં. આજે પહેલી વાર મેં નક્કી કર્યું કે હવે હું ભાગીશ નહીં. હવે મારે સત્યનો સામનો કરવો પડશે, ગમે તે હોય. રાતનો સમય હતો. બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો. હું બારી પાસે ગઈ. કાચ પર ટીપાં પડી રહ્યા હતા અને એવું લાગતું હતું કે મારા મનમાં એક નવો રસ્તો ખુલી રહ્યો છે. અંદરથી એક અવાજ આવ્યો, આ સમય છે હવે મારી જાતને માફ કરવાનો. મારા હાથ ધ્રુજતા હતા. મારા હૃદયમાં શાંતિ હતી. મેં આકાશ તરફ જોયું અને કહ્યું, જો આ છેલ્લી આશા છે તો તેને સાચી બનાવો. હે ભગવાન, મને સાંત્વના આપો. હવે મારે ડરવાની જરૂર નથી. મારી જીભ પર એક વાત હતી, મને જે શ્રેષ્ઠ માને છે તે આપો. ધીમે ધીમે મારી આંખો બંધ થઈ ગઈ, અથવા હું કદાચ થાકી ગઈ હતી. કદાચ મારા આત્માને શાંતિ મળી ગઈ હતી. મારા સ્વપ્નમાં એ જ ચહેરો ફરીથી આવ્યો જે ઘણી વખત આવ્યો હતો, પણ આ વખતે નજીક હતો અને ખૂબ જ સ્પષ્ટ હતો. તેણે કહ્યું, એક જ વાત કહી, તમારી પ્રાર્થના હવે પૂર્ણ થઈ ગઈ છે. સવારે અરીસા તરફ જુઓ. હું ચોંકી ગઈ. આ શું સ્વપ્ન હતું કે કંઈક વાસ્તવિકતા? સવારે જ્યારે મેં આંખો ખોલી ત્યારે બારીમાંથી સૂર્યપ્રકાશ અંદર આવી રહ્યો હતો. મારા હૃદયમાં એક વિચિત્ર ખળભળાટ હતો. આ કોઈ સામાન્ય સવાર નહોતી. રૂમમાં હળવી સુગંધ હતી. કદાચ નયને ફૂલો મોકલ્યા હશે, અથવા તે મારા હૃદયની સુગંધ હતી જે હવે બહાર આવી રહી હતી. મેં પલંગ નીચેથી અખબારમાં લપેટાયેલો જૂનો અરીસો બહાર કાઢ્યો. એ જ અરીસો જે મેં આટલા લાંબા સમયથી છુપાવીને રાખ્યો હતો. ધીમે ધીમે મેં અખબારના પડ કાઢી નાખ્યા. સમયની જેમ પડી ખોલી રહી હતી. મેં અરીસો સાફ કર્યો. મારા હાથ ધ્રુજતા હતા. મારી આંખો હજુ પણ બંધ હતી. પછી મેં એક ઊંડો શ્વાસ લીધો અને અરીસામાં મારા હાથમાં લીધો. ભગવાનનું નામ મારી જીભ પર હતું. મેં ધીમે ધીમે મારી આંખો ખોલી અને સૂર્યપ્રકાશ સીધો મારા ચહેરા પર પડ્યો. હું ત્યાં જ બેઠી રહી. અરીસો મારા ખોળામાં હતો. હું ફક્ત તેને જોતી રહી અને તે ચહેરો મારો હતો. પણ આ વખતે તે સંપૂર્ણપણે સ્વચ્છ હતો. કોઈ બળેલું નહીં, કોઈ ડાઘ નહીં, કોઈ જૂના નિશાન નહોતા. જાણે ભગવાન મારા ચહેરા પર મારા આત્માનો પ્રકાશ લાવ્યા હોય. મારા હોઠ પર ફક્ત એક જ વાત હતી, ભગવાન, તમારો આભાર. તમે મારા ચહેરાને મને હિંમત પાછી આપી. હું મારી આંગળીઓથી મારા ચહેરાને સ્પર્શ કરતી રહી, જાણે હું મારી જાતને ખાતરી કરાવવાનો પ્રયાસ કરી રહી હતી કે હા, દરેક લાગણી અનુભવ્યા પછી તે હું જ છું. એટલામાં નીલ મારા રૂમમાં આવી. મારી હાલત જોઈને તે થોડીવાર માટે અટકી ગઈ. પછી તે ધીમે ધીમે નજીક આવી. મારો ચહેરો જોઈને તેની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. તું, આ તારો ચહેરો છે? મેં હળવા સ્મિત સાથે મારા આંસુ લૂછ્યા અને ધીમેથી કહ્યું, હા, તે હું જ છું. ભગવાને મારી પાસેથી જે કંઈ છીનવી લીધું હતું તે તેણે મને પાછું આપી દીધું, અને કદાચ પહેલાં કરતાં પણ વધુ સારી રીતે. તે નજીક આવી. મારો ચહેરો તેના બંને હાથમાં પકડીને કહ્યું, આ એક ચમત્કાર છે. મેં ક્યારેય આવી ત્વચા અને આવો ચહેરો જોયો નથી. આ ભગવાનનો કોઈ ચમત્કાર છે. હું હસી, પણ તે હાસ્ય કોઈ અવાજનું નહોતું. તે હાસ્ય તે સ્વતંત્રતાનું હતું જે લાંબી કેદ પછી મળે છે. મેં એ જ શાલ પહેરી હતી જેને મામીએ ટોણો મારીને મારા પર ફેંકી હતી. બળેલા લોકો કાંઈ નથી, પણ આજે એ જ શાલ મારી જીતનો ધ્વજ બની ગઈ હતી. મેં નયનને વિડીયો કોલનો સંદેશ મોકલ્યો, જો તમે હજુ પણ જોવા માંગતા હો તો જુઓ, આજે મારો ચહેરો તમારી સામે જ છે. તેનો જવાબ તરત જ આવ્યો, હું પણ તમારી જેમ તૈયાર છું. કોલ શરૂ થયો. મેં ઊંડો શ્વાસ લીધો. મેં મારા ધબકારા શાંત કર્યા અને પછી કેમેરા ચાલુ કર્યો. બીજી બાજુ નયનને ચહેરો દેખાયો. તે ફક્ત મારી સામે જોતો રહ્યો, આશ્ચર્યચકિત અને મૌન, જાણે તેના શ્વાસ અટકી ગયા હોય.
થોડીવાર પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મેં તમને કહ્યું હતું કે તમારી આંખો એ જ છે જે મેં મારા સપનામાં જોઈ હતી, પણ આજે હું જે જોઈ રહ્યો છું તે ફક્ત સ્વપ્ન નથી, તે ભગવાનનો જવાબ પણ છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એવું લાગતું હતું કે મારા હૃદય પરથી કોઈ બોજ ઉતરી રહ્યો છે. હું એ જ વ્યક્તિ છું જે ગઈકાલ સુધી મારી જાતથી પણ છુપાવતી હતી. મેં કહ્યું, આજે હું મારું આખું સત્ય તમારી સામે મૂકી રહી છું. તેણે ધીમેથી કહ્યું કે હું તને સૌથી વધુ પ્રેમ કરું છું, કારણ કે તું ખરેખર એ જ છે. હું ચૂપ રહી અને પછી સાંભળી રહી. તું શું હવે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે? તેના અવાજમાં હવે કોઈ પ્રશ્નો નહોતા, ફક્ત એક આશા હતી. મેં આંખો ઊંચી કરી, મેં તેમની આંખોમાં જોયું અને કહ્યું કે હું તૈયાર છું. જો ભગવાન પણ તૈયાર હોય તો. વિડીયો કોલ સમાપ્ત થયો, પણ તે ક્ષણે મારા હૃદયમાં જે સંતોષ આવ્યો તે ખૂબ જ ઊંડો હતો. તે સમયે મામી રૂમમાં આવી. કદાચ કોઈએ તેને કહ્યું હશે કે હવે હું પહેલાં જેવી નથી. તેની નજર મારા ચહેરા પર અટકી ગઈ. તે મને ધ્યાનથી જોતી રહી. આ કેવી રીતે શક્ય છે? તે બબડાટ કરવા લાગી. તે ક્ષણે મને સંપૂર્ણતાનો અનુભવ થયો, પણ મારા પ્રકાશે કદાચ તેના ચહેરાનો અંધકાર વધુ ગાઢ બનાવ્યો હતો. બીજા દિવસે સવારે મેં પહેલીવાર ખુલ્લા આકાશ નીચે બેસીને નાસ્તો કર્યો. નીલ મારી સાથે હતી. મામા દૂરથી મને જોઈ રહ્યા હતા, જાણે તેમને વિશ્વાસ ન થઈ રહ્યો હોય કે આ બધું વાસ્તવિકતા છે. મામી દરવાજા પર ઊભી હતી. તેની નજર હજુ પણ મારા પર હતી, જાણે કોઈ દુશ્મન તરફ જોઈ રહ્યું હોય. સાંજ પડતા જ શેરીમાંથી એક સ્ત્રી આવી અને તેને કહ્યું, અભિનંદન. મેં સાંભળ્યું છે કે તમારો ચહેરો એકદમ સારો છે. ભગવાને ચમત્કાર કર્યો છે. મામીએ તેને તીક્ષ્ણ સ્વરે જવાબ આપ્યો, કયો ચમત્કાર? બધું જ એક ઢોંગ છે. આ મેકઅપ કે પ્લાસ્ટિક સર્જરીનો કોઈ જાદુ છે? બધું જ જૂઠું છે. અને તે ગુસ્સામાં ઘરની અંદર ગઈ. પછી તે પાગલ સ્ત્રીની જેમ બૂમો પાડવા લાગી. મેં તેને બાળી નાખી. મને ખબર છે કે તે કેવી રીતે બળી ગઈ હતી. તેનો ઈલાજ થઈ શકતો નથી. આ બધું જૂઠું છે. મામીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. ભગવાનનો આભાર કે તે બચી ગઈ. પણ તેણે તેને હલાવીને કહ્યું, ના, આ વખતે જો તેને એકવાર બાળ્યા પછી કંઈ ન થયું તો હું તેને ફરીથી બાળી નાખીશ. તેની આંખોમાં ગાંઠ પણ હતું. તેનું ચાલવું ડરામણું બની ગયું હતું. તે સીધી રસોડામાં ગઈ. તેણે હાથમાં તેલનો ડબ્બો ઉપાડ્યો. તે ગેસ સળગાવ્યો અને આગ પાસે ઊભી રહી. આ વખતે તેને બચવાનો મોકો નહીં મળે. ભગવાને પોતે તેના શબ્દો સાંભળ્યા હતા. તેનો પગ ફ્લોર પર ફેલાયેલા ગ્રીસ પર લપસી ગયો અને તેના હાથમાંથી ઉકળતું તેલ સરકીને તેના પર પડ્યું. આહા, હું બળી ગઈ, હું બળી ગઈ. તેની ચીસોથી આખું ઘર હચમચી ગયું. બધા રસોડા તરફ દોડ્યા. હું પણ દોડી ગઈ. મારું હૃદય ધ્રુજી રહ્યું હતું. રસોડામાં પ્રવેશતાની સાથે જ મેં તેને ફ્લોર પર કરડતી જોઈ. તેનો ચહેરો ડર અને પીડાથી ભરેલા હતા. એ જ ડર જે મને એક સમયે હતો. બધું થાળે પડી ગયું. હું શાંતિથી તેની પાસે ગઈ, તેની બાજુમાં બેઠી અને ધીમેથી કહ્યું, આ એ જ તેલ છે જે મારા માટે રાખવામાં આવ્યું હતું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. પછી જ્યારે હું તેને મળવા ગઈ ત્યારે રૂમમાં પ્રવેશતાની સાથે જ મામીએ મારી સામે જોયું. તેની આંખોમાં એ જ દુખાવો, એ જ શરમ અને ભારે મૌન હતું, પણ કંઈક કહેવાની હિંમત હજુ પણ તેની આંખોમાં હતી. હું કંઈ બોલ્યા વિના તેની બાજુમાં જઈને બેઠી. તેણે ધ્રુજતા હાથે મારો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. કોઈક રીતે તેણે હાથ પકડી રાખી અને ગુગળાતા અવાજ સાથે કહ્યું, મેઘા, હું ખૂબ જ ખરાબ સ્ત્રી હતી. મને કોઈનું દુઃખ નથી લાગતું, ન તો તમારું કે ન તો કોઈ બીજાનું. પણ આજે મને સમજાયું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતે દુઃખી ન થાય ત્યાં સુધી તે બીજાનું દુઃખ સમજી શકતા નથી. હું તમારી પાસેથી કંઈ માંગી શકતી નથી. હું ફક્ત તમારી માફી માંગુ છું. થોડી વાર ચૂપ રહી. તેના ચહેરા પરના તે જૂના નિશાન હવે પસ્તાવાના નિશાનોએ બદલી નાખ્યા. મામી, મેં ધીમેથી કહ્યું, તમને મારી માફી નથી જોઈતી. ભગવાને તમને ઘણા સમય પહેલાં માફ કરી દીધા છે. નહીંતર તમે આજે જીવતા ન હોત. હું ફક્ત તેના રસ્તે ચાલી રહી છું. તેણે રડતા રડતા મારા હાથને ચુંબન કર્યું અને પહેલીવાર એવું લાગ્યું કે તે સ્ત્રી જે મને નફરત કરતી હતી હવે મારી બની ગઈ હતી. એક દિવસ પછી તેણીએ રજા આપવામાં આવી. તેનો ચહેરો ઓળખી શકાયો ન હતો, પરંતુ જે ઓળખ બદલાઈ ગઈ હતી તે તેની અંદરની હતી. હવે તે દરેક સ્ત્રીની માફી માંગતી હતી જે કોઈ પણ કારણોસર ભાંગી પડી હતી અને દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરતી હતી. તેણીએ ક્યારેય દુઃખ પહોંચાડ્યું હતું. ઘરે પાછા ફરતી વખતે નીલે મારી સામે જોયું અને કહ્યું, મેઘા,
તે આ વાર્તા ત્યાંથી જ સમાપ્ત કરી દીધી જ્યાંથી તે શરૂ થઈ હતી, પરંતુ એક નવા હેતુ સાથે. તે ફક્ત તારી વાર્તા જ નહીં પણ બીજા કોઈનું જીવન પણ બદલી નાખ્યું. મેં હસીને તેની તરફ જોયું. નફરતથી કંઈ બચતું નથી, ન તો કોઈ વ્યક્તિ કે ન તો કોઈ આત્મા. પણ કદાચ માફી ઘાવને રૂંઝાવતી નથી, પણ તેને સહન કરી શકાય તેવી બનાવે છે. તે દિવસ પછી મેં મારી જાતને વચન આપ્યું કે હવે મારું જીવન ફક્ત જીવવા માટે નહીં, પણ જીવનથી તૂટેલા અને બળી ગયેલા લોકો માટે હશે. કારણ કે હવે મને ખબર પડી ગઈ હતી કે જો ન્યાય હોય તો તે ફક્ત ભગવાન દ્વારા જ થાય છે, યોગ્ય સમયે અને યોગ્ય રીતે. મામીએ ધીમે ધીમે આંખો ઊંચી કરી, જાણે તે મને ઓળખવાનો પ્રયાસ કરી રહી હોય. પછી તે અટકી ગઈ અને કહ્યું કે મેં મેઘાને ગુમાવી દીધી. મેં તેની તરફ જોયું અને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, ના મામી, તમે જીતી ગયા. તેના અવાજમાં કોઈ નફરત નહોતી, જે એક સમયે તેના દરેક અવાજમાં હતી. હવે એમાં એક કંટાળાજનક સત્ય હતું. મેં તારો ચહેરો બાળી નાખ્યો હતો ને? એની આંખો નીચી થઈ ગઈ અને ભગવાને મારો ચહેરો બાળી નાખ્યો. મને માફ કરજો. મેં તને ખૂબ ત્રાસ આપ્યો. એનો અવાજ આંસુઓમાં ડૂબી ગયો. હું થોડી વાર ચૂપ રહી. પછી મેં એની આંખોમાં જોયું. હવે ત્યાં નફરતનું ઝેર નહોતું, ફક્ત પસ્તાવાનો ભેજ હતો. મેં એનો ધ્રુજતો હાથ પકડી રાખ્યો. ભગવાને મારો ચહેરો બચાવ્યો, મામી, અને એની સાથે મારા હૃદયમાં નફરત રાખવાનો અધિકાર છીનવી લીધો. હું તને માફ કરું છું. એ જાણે વર્ષોની ધૂળ એક જ ક્ષણમાં ધોવાઈ ગઈ હોય તેમ મોટેથી રડવા લાગી. એણે મારો હાથ જોરથી પકડી રાખ્યો. બસ એકવાર કહે કે તું મને માફ કરી દે, કદાચ મારું હૃદય હળવું થઈ જશે. હું તેની બાજુમાં બેઠી, ખૂબ જ આરામથી. મેં ખૂબ જ સ્પષ્ટ અવાજમાં કહ્યું, મેં તને માફ કરી દીધી છે મામી. રૂમનું વાતાવરણ બદલાઈ ગયું હતું. હવે કોઈ દ્વેષ નહોતો, કોઈ ફરિયાદ નહોતી, ફક્ત એક માતા હતી જે તેની દીકરી સામે શરમાતી હતી. તે ક્ષણે દરવાજો ખુલ્યો અને નયન અંદર આવ્યો. થોડા ડગલા ચાલીને તે મારી બાજુમાં આવીને બેઠો. મારો હાથ પકડીને તેણે કહ્યું, હું તને ફક્ત તારા ચહેરા માટે નહીં, પણ તારા આત્મા માટે પ્રેમ કરું છું. મામીએ આ સાંભળીને આંખો બંધ કરી દીધી. કદાચ હવે તે માનતી થઈ ગઈ હતી કે ભગવાનનો ન્યાય ધીમો હોઈ શકે, પણ તે પૂર્ણ છે. મેં નયન તરફ જોયું અને કહ્યું કે જ્યારે ભગવાન મુશ્કેલી મોકલે છે ત્યારે માન પણ તે જ સાંજે પાછું આવે છે. થોડા દિવસો પછી મામીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હવે તે વ્હીલચેર પર હતી. તેનો ચહેરો અને ખભા ખરાબ રીતે દાઝી ગયા હતા. તે સ્ત્રી પહેલાં પાડોશમાં બધાને ટોણા મારતી હતી. તે હવે દરેક પસાર થનારાની નજરમાં ક્ષમા શોધતી હતી. તેનો ચહેરો બદલાઈ ગયો હતો અને તેનું હૃદય પણ બદલાઈ ગયું હતું. અમારા લગ્ન ખૂબ જ સાદગીથી થયા. કોઈ ઘોઘાટ નહીં, કોઈ ઠાઠમાટ નહીં, કોઈ દેખાડો નહીં, ફક્ત અમારા થોડા લોકો અને એક સાચી પ્રાર્થના. નયન મારી આંખોમાં જોઈને હસ્યો. હવે જીવનનો દરેક રસ્તો શાંતિથી ભરેલો લાગતો હતો. લગ્ન પછી જીવન બદલાઈ ગયું, પણ મારી વાર્તા, મારું દુઃખ અને મારી હિંમત હજુ પણ મારી સાથે હતી. મેં ભગવાન પાસે ફક્ત એક જ પ્રાર્થના માગી કે તે મને કૃતજ્ઞ બનાવે અને મને એવું હૃદય આપે જે માફ કરવાનું જાણે. સાંજે મામી ઘણીવાર ઘરની બહાર વ્હીલચેર પર બેસતી. બાળકો તેની પાસે આવતા અને વાતો કરતા. તે બધું શાંતિથી સાંભળતી. એક દિવસ જ્યારે હું તેની પાસેથી પસાર થતી ત્યારે તેણે મને ધીમેથી બોલાવી. જ્યારે હું તેની નજીક ગઈ ત્યારે રડવા લાગી. હું હવે કંઈ કરી શકતી ન હતી. મેં તેનો હાથ પકડી લીધો અને ખૂબ જ સરળ જવાબ આપ્યો, જ્યારે ભગવાને માફ કરી દીધા છે તો આપણે કોણ છીએ દરવાજો બંધ કરવાવાળા? હવે તેણીએ પાડોશની સ્ત્રીઓને ભાષણ આપ્યું નહીં. જે પહેલાં બીજાઓને શરમાવતી હતી, હવે તે સ્ત્રીઓ માટે આશા બની ગઈ, જે પોતાને નફરત કરવા લાગી હતી. મેં તેને કંઈ મોટું કહ્યું નહીં. હું ફક્ત તેની સાથે બેસતી, તેણીની વાત સાંભળતી, અને જ્યારે તે રડતી ત્યારે હું ફક્ત એટલું જ કહેતી કે વાસ્તવિક સુંદરતા બહાર નહીં પણ અંદર હોય છે, અને ઘાવનો પણ હિસાબ હોય છે જો તે ધીરજમાં પરિવર્તિત થાય. મારા લગ્નનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં હું મારી માતાની સફેદ સાડીમાં ઊભી હતી. કોઈએ ટિપ્પણી કરી, આ એ દિવસ છે જેણે આગમાં બળ્યા પછી પણ સુગંધ આપી. હું હસી. આ ફક્ત મારી જીત નહોતી, પણ મારી હિંમત, મારી ક્ષમા અને મારી પ્રાર્થનાઓનો વિજય હતો. અને જ્યારે પણ મારી મામી રડતી ત્યારે હું ફક્ત એક જ વાત કહેતી, મેં તને માફ કરી દીધી છે. કારણ કે જ્યારે ભગવાન મને પકડી રાખતા હતા ત્યારે હું એકલી હતી, પરંતુ તેમણે ક્યારેય મને એકલી છોડી નહીં. અને મેં જે ભગવાનને કોઈને ગૌરવ આપે છે,
જો ક્યારેય તેને છીનવી લે છે તો તે તેને યોગ્ય રીતે સંભાળીને પાછું પણ આપે છે. લગ્નના થોડા મહિના પછી ઘરમાં બધું સામાન્ય લાગવા લાગ્યું, પણ મારી અંદર રોજ કંઈક નવું થઈ રહ્યું હતું. હવે હું ફક્ત જીવન જીવી રહી નહોતી, મને એવો અનુભવ થઈ રહ્યો હતો. નયન ઓફિસ જતો અને હું ઘરમાં શાંતિમાં મારી જાતને તપાસતી. શું કોઈ ડર બાકી હતો? શું કોઈ ફેલાયેલો ઘા હતો? પણ હવે એ પીડા માત્ર મિત્ર બની ગઈ હતી, જૂના ઘા જેવા જે ક્યારેય થોડી ખંજવાળ આવે છે, પણ હવે એ ડરતા નથી. મામી હજુ પણ વ્હીલચેર પર હતી, તેનો ચહેરો હજુ પણ બળી ગયો હતો, પણ હવે એના હૃદયમાં દુખાવો હતો, નફરત નહીં. એક સાંજે મેં એને જોઈ. એ અરીસા સામે બેઠી હતી. એ શાંતિથી પોતાની જાતને જોઈ રહી હતી, જાણે એ કોઈ અદ્રશ્ય વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ કરી રહી હોય. શું તમને ડર લાગે છે? હું તેની નજીક ગઈ. તેણે ધીમેથી પૂછ્યું, શું તમને હજુ પણ મારી સામે જોઈને ડર લાગે છે? મેં હસીને કહ્યું, મને પહેલાં ડર લાગતો હતો, હવે મને ફક્ત સ્નેહ જ છે. તે રડવા લાગી. તે દિવસે તેણે પહેલીવાર મારા કપાળ પર ચુંબન કર્યું. થોડા સમય પછી મારી ગર્ભાવસ્થાનો પહેલો મહિનો હતો. નયનને કહ્યા પહેલાં હું પહેલીવાર મારી મામી પાસે ગઈ. તે વાળ કાંસકો કરી રહી હતી. હવે તે પોતાની જાતને કાબૂમાં રાખવા લાગી હતી. મેં હળવેકથી મારો હાથ તેના હાથ પર મૂક્યો. મામી, કોઈ ઘરે આવી રહ્યું છે. તે ફરી ગઈ. તેની આંખોમાં પ્રશ્નો અને આશા હતા. તમારો મતલબ શું છે? મેં હસીને મારા પેટ પર હાથ મૂક્યો. એક ક્ષણ માટે બધું અટકી ગયું હોય તેવું લાગ્યું. પછી તેણે ધીમેથી વ્હીલચેર પરથી પોતાને ઊંચા કરવાનો પ્રયાસ કર્યો અને તરત જ મારી સંભાળ લેવા દોડી. હું નાની બનવાની છું? મેં માથું હલાવ્યું. હા મામી. તેણીએ મને ગળે લગાવી, જાણે તે તેનું અઘરું સ્વપ્ન સાકાર થતું જોઈ રહી હોય. ગર્ભાવસ્થાના મહિનાઓ વીતી ગયા. નયન મારી ખૂબ કાળજી રાખતો. તે દરરોજ સવારે અને સાંજે મને પકડી રાખતો. અને મામી, તે મારી મામીથી મારી માતા બની ગઈ હતી. હવે તે દરરોજ મારા માટે કાઢો બનાવતી, લીંબુ પાણી સાથે મધ ભેળવીને લાવતી અને મારી થાકેલી આંખો પર તેલ લગાવતી અને કહેતી, થોડો આરામ કર દીકરા, બાળકોને કંટાળો ના આપ. મને લાગતું હતું કે કદાચ માતા બનતી વખતે મારી મામી પોતે ફરી માતા બની રહી છે. પછી એ રાત આવી જ્યારે હું હોસ્પિટલમાં હતી. ખૂબ દુખાવો હતો, પણ બિલકુલ ડર નહોતો. નયનનો હાથ મારા હાથમાં હતો. મારા મામી મારા માથા પાસે બેઠી હતી અને ભગવાન પાસે કંઈક માગી રહી હતી. કદાચ પહેલીવાર તેણે મારા માટે ભગવાનને પ્રાર્થના કરી હશે. અને પછી તેનો જન્મ થયો. એક નાનું બાળક, કોમળ, જાણે ભગવાન તરફથી મારા જીવનની ભેટ. નયનની આંખોમાં આંસુ હતા. મામીના હાથ પ્રાર્થનામાં હતા. હવે આપણા ઘરમાં એક નવી સવાર આવશે જે બાળકના હાસ્યથી શરૂ થશે. મામી હવે નાની બની ગઈ છે અને સ્મિત તેના ભાગે આવે છે. ક્યારેક તે બાળકને ખોળામાં લઈને રડે છે અને ધીમેથી કહે છે, હું ફક્ત તને જ નહીં પણ મારી જાતને માફ કરી રહી છું. હું જાણું છું કે આ એ જ મામી છે જેણે મને એક સમયે બાળી હતી, પણ હવે એ જ મામી મારી માતા છે અને મારા બાળકની નાની બની ગઈ છે. પણ વાર્તા હજુ પૂરી થઈ નથી, કારણ કે જ્યારે હું અરીસામાં મારી જાતને જોઉં છું ત્યારે મને મારો સળગેલો ચહેરો દેખાતો નથી, પણ મને તે આત્મા દેખાય છે જે બધી પીડામાંથી બહાર આવ્યા પછી પણ હસતો રહે છે. અને હું ફક્ત ઉપર જોઉં છું. ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું કે હું તેમને સુધારી શકું જેમણે મને તોડી નાખી. હું તેમને હસાવી શકું જેમણે મને રડાવી, કારણ કે મને બદલો લેવા માટે નહીં પણ માફ કરવાની શક્તિની જરૂર છે. હવે અમારા ઘરમાં એક વધુ અવાજ ઉમેરાયો હતો. અમારા દીકરાના નાના હાથ, તે નાનું સ્મિત અને તેની માસુમિયત મારા દરેક ઘા પર મલમ જેવી હતી. દરરોજ સવારે તેનું હાસ્ય સાંભળીને એવું લાગતું હતું કે જાણે જીવનનો પુનર્જન્મ થયો હોય, જે આ વખતે મારા નાના હાથમાં વસેલું હતું. નયન હવે પહેલાં કરતાં વધુ જવાબદાર અને ગંભીર બની ગયો હતો. ઓફિસથી પાછા આવ્યા પછી તેને તરત જ અમારા દીકરાને ખોળામાં લઈ લેતો. કલાકો સુધી મારી સાથે વાત કરતો. ક્યારેક તે મને કહેતો કે આ બાળક નથી, આ ભગવાન તરફથી મળેલી ભેટ છે. તે તમારી બધી મુશ્કેલીઓનો જવાબ છે. હું ચૂપ રહેતી, પણ મારું હૃદય મને કહેતું કે આ જ જવાબ છે અને આ એક પુરસ્કાર પણ છે. થોડા સમય પછી બાળકનું નામકરણ કરવામાં આવ્યું. અમે તેનું નામ રોશન રાખ્યું, કારણ કે તે ખરેખર મારા અંધકારમય જીવનમાં પ્રકાશના કિરણ તરીકે આવ્યો હતો. નામકરણ સમારોહ માટે પાડોશમાંથી કેટલીક સ્ત્રીઓ આવી હતી. એ સ્ત્રીઓ જે મામીના ટોણા સાથે સંમત થતી અને મને શંકા અને દયાનાથી જોતી.
પણ આ વખતે જ્યારે તેઓ આવી ત્યારે તેમણે કહ્યું, તું હવે ઘણી બદલાઈ ગઈ છે. આ ઘરની હવા મને શાંતિ આપે છે. તો મામીએ હસીને બસ આટલું જ કહ્યું. જે દિવસે મેં માફી માંગી, ભગવાને મને શાંતિ આપી. મેં તે સ્ત્રીને જોઈ જે એક સમયે મારી સળગતી ચીસો પર પણ ચૂપ હતી. હવે તે બીજાઓને પાઠ શીખવી રહી હતી. લગભગ એક દિવસની વાત છે. નયન તેની ઓફિસમાં હતો. મામી રોશનને સુવડાવી રહી હતી અને હું ઘરની બાલ્કનીમાં બેઠી ડાયરી લખી રહી હતી. હું ઘણીવાર મારી લાગણીઓ લખતી હતી કારણ કે હવે તે પીડા નહોતી, તે મારી શક્તિ બની ગઈ હતી. તે મેં લખ્યું કે હું હજી પણ એ જ છોકરી છું જેનો ચહેરો ઘા છે પણ આત્મામાં પ્રકાશ અને શાંતિ છે. મેં તેમને માફ કરી દીધા કારણ કે હું બંધનમાં રહેવા માંગતી નહોતી. મેં ધીરજ રાખી કારણ કે મારી પાસે ચીસો પાડવાની શક્તિ નહોતી અને આજે હું જીવી રહી છું કોઈ પણ પ્રકારના બોજ વગર. મેં ડાયરી બંધ કરી અને ઉપર જોયું. બાલ્કનીમાંથી સૂર્ય આથમી રહ્યો હતો પણ આકાશ સોનેરી ચમકથી ભરેલું હતું. કદાચ આ જીવન જે ક્યારેક ભૂતકાળના દિવસો ઝાંખા પડી જાય છે અને ફક્ત પ્રકાશ બાકી રહે છે. થોડા અઠવાડિયા પછી મેં સબ્ર ઓર સાયા નામનું એક NGO શરૂ કર્યું. કોઈ અકસ્માતનો ભોગ બનેલી છોકરીઓ અહીં આવતી. એસિડ હુમલો, ઘરેલું હિંસા, છૂટાછેડા કે સામાજિક અસ્વીકારના દુઃખનો ભોગ બની હતી. મેં તેમને ફક્ત મારી વાર્તા કહી ન હતી, મેં તેમની વાત સાંભળી કારણ કે મેં શીખ્યું હતું કે જ્યારે કોઈ ફક્ત સાંભળે છે ત્યારે સૌથી મોટી રાહત મળે છે. હવે મારી મામીએ પણ તે NGOમાં મને ટેકો આપ્યો. ક્યારેક તે છોકરી મારો દુપટ્ટો સીવતી હતી અને ક્યારેક કોઈના ઘા પર હળદરનો પેસ્ટ લગાવતી હતી. એક દિવસ તેણીએ કહ્યું, જ્યારે મેં તારો ચહેરો બાળી નાખ્યો ત્યારે તે દિવસે મારું હૃદય પણ રાગ થઈ ગયું. આજે જ્યારે હું કોઈના ઘા ધોઉં છું ત્યારે મને લાગે છે કે હું મારા પોતાના પાપો ધોઈ રહી છું. મેં તેનો હાથ પકડીને કહ્યું, તું પહેલાં જેવી નથી. તે આપણા માટે પ્રાર્થના બની ગઈ છે, તે માતા બની ગઈ છે અને સમય વીતતો ગયો. રોશન શાળાએ જવાનું શરૂ કરી દીધું. દરરોજ સવારે તે મને ગળે લગાવીને કહેતો, મમ્મી તું સૌથી સુંદર છે. હું હસતી. મને લાગ્યું કે જ્યારે કોઈ કારણ વગર તારા વિશે કંઈક સારું કહે છે ત્યારે સમજવું કે ભગવાને તને ખરેખર સુંદર બનાવી છે. આજે ઘણા વર્ષો પછી જ્યારે હું એ જ અરીસા સામે ઊભી છું જ્યાં મારો ચહેરો બળી ગયા પછી મેં મારી જાતને જોવાની ના પાડી હતી, ત્યારે હું હવે ત્યાં જ ઊભી છું. રોશન મારી પાછળ રમી રહ્યો છે. નયન ચાની ટ્રે લાવી રહ્યો છે અને મામી તે બારી પાસે બેઠી અને શાંતિથી મને જોઈ રહી છે. મને એવું લાગે છે કે જે સંજોગોએ મને તોડી નાખી હતી તે હવે મારી તાકાત બની ગઈ છે. મેં એવા લોકો સાથે રહીને ઊભા થવાનું શીખ્યું હતું જેમણે મને નીચે ઉતારી હતી અને સૌથી અગત્યનું, હું હવે કોઈને ધિક્કારતી નથી કારણ કે મેં મારી જાતને માફ કરી દીધી છે. એક છેલ્લી વાત, જો તમે ક્યારેય એવી છોકરીને મળો જે જીવનથી તૂટી ગઈ હોય તો તેને શાંતિ આપો, તેને ટેકો આપો જેથી તે ઊભી થઈ શકે કારણ કે જે જીવનના અંધકારમાંથી બહાર આવી છે અને પ્રકાશ સુધી પહોંચી છે તે કોઈની આશા બની શકે છે. અને હું એક જીવંત ઉદાહરણ છું અને અહીંથી મારા નવા જીવનની શરૂઆત પ્રકાશથી ભરેલી થશે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. આ વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો પૂનમ વોઇસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી આગળની અપડેટ પહેલાં મળે. આભાર.